સુરત નજીક નકલી નોટો છાપવાના કેસમાં દબોચાયેલા નકલી યોગ ગુરુ પ્રદીપના આશ્રમમાં દિવ્ય ભાસ્કર પહોંચ્યો। 2 કરોડ રૂપિયાથી પણ વધુ ફેક કરન્સી મામલે જે યોગ ગુરુ પ્રદીપને સૂત્રધાર ગણાવવામાં આવ્યા છે તેના આશ્રમ પર અત્યારે દિવ્ય ભાસ્કરની ટીમ પહોંચી છે। આપ જોઈ શકો છો, આલિશાન આશ્રમ છે। કહેવામાં આવે છે કે અહીં યોગ અને આયુર્વેદિક સારવાર આપવામાં આવતું હતું, પરંતુ કોઈને ખબર પણ ન પડી કે અહીં કરોડો રૂપિયાના ફેક કરન્સી આ લોકો છાપી રહ્યા છે। પ્રદીપ ગુરુજીએ સત્ય યોગ ફાઉન્ડેશનની ચારે બાજુ 15 ફૂટ ઊંચી દિવાલો પર લોખંડના તારનું ફેન્સિંગ કર્યું હતું, જેથી અંદર શું ચાલે છે તેની કોઈને ખબર ના પડે। ગેટ ખોલતા જ અંદર મોંઘા ઘોડાઓ અને અશ્વશાળા, ગાયો અને ગૌશાળા અને કિંમતી બ્લેક થાર જેવી લક્ઝરી ગાડીઓ જોવા મળી। એક સામાન્ય યોગીને ન પરવડે તેવું આલિશાન સામ્રાજ્ય તેણે ઊભું કર્યું હતું। ખાસ કરીને આપને હું બતાવવા માંગીશ કે અહીં તેની ઓફિસમાં સિતાર પણ છે અને તલવાર પણ મળી આવી છે। આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ।